હા, અટલ ભૂજલ યોજના એટલે શું અને આ શું છે? તો આપણા મહેસાણા જિલ્લાના અંદર જે પાણી એ ડાર્ક ઝોન એરિયામાં આપણે જઈ રહ્યા એટલે પાણીનો સ્તર બહુ નીચે જઈ રહ્યો હું. તો એ પાણીનો સ્તર નીચે જતો રોકવો અને એવા કામો કરવા કે આપણે જે ક્રોપ છે, આ વરિયાળીનો પાક લઈ લો તો વરિયાળીઓ આંતરચાસ પિયત પદ્ધતિ, તો દરેક પાકને ભેજની જ જરૂર હોય. તો પાણીનો વપરાશ વેડફાટ નહીં, વપરાશ કરવાનો, એ કેવી રીતના વપરાશ થઈ શકે. તો આ મારા જોડે એક મશીન છે, એ ભેજ માપક યંત્ર. તો આ હે ને એની અવસ્થાઓ રહી કટોકટો અવસ્થાઓના અંદર આપણે પાણી યુઝ કરીશું તો આપણે એ પાણીની બચાવી શકશું. તો આ મશીન દ્વારા તમારે પાણીની જરૂરિયાત કટોકટી અવસ્થા હોય તો આપવું, એક ચાસ કોરો અને એક ચાસ પાણી. તો એ જે કોરો ચા છે ને એમાં નિંદામણનો એ પ્રશ્ન નહીં થાય, ખેડૂત ભાઈઓને એક ફાયદો થવાનો. અને જે પાકમાં પાણી એક ચાસમાં પાણી આપણે આપી રહ્યા છીએ તો એ ચાસ એક જ, તો 2 વીઘાનું ખેતર હોય તો 1 વીઘો પાણી આપ્યું ને 1 વીઘો નથી પાણી આપ્યું, તો આપણે હે ને એ પાક આપણો 2 વીઘાનો થવાનો છે. ભેજના કારણથી ભેજની જરૂર હોય છે અને 2 વીઘા જમીન છે તો પાણી 1 જ વીઘામાં વપરાય અને 2 વીઘા આપણો પાક થાય તો 50% પાણી આપણે તો બચત થઈ ગઈ. અને આપણું ખેતર રહ્યું ને એ આંતરચાસ પિયત પ્રતિ એટલે અડધું કોરું જ છે. તો કોરા ખેતરમાં આવનાર વર્ષ એ અતિ સારું આપણે પાક લઈ શકીએ, એની પણ ઘણી બધી સંભાવનાઓ વધી જોઈએ. તો જળ સંચયના કામો અટલ ભૂજલમાંથી થોડું શીખવા મળ્યું અને પછી એ જ મારા પોતાના જ ખેતરમાં આ રીતના આપણે પ્રયોગ કરી રહ્યા છીએ. અને આપણા ગામના દરેક વ્યક્તિઓને, ખેડૂતોને આપણા ખેતરમાં લઈ જઈને એને સમજાવવામાં આવે એનો પ્રયત્ન, ડેમો આપણે અમારા ખેતરમાં બતાવીએ, અચ્છાદાન મિલ્ચિંગ આ બધું એમને કરીને બતાવીએ તો કેમ કરીને પાણી બચાવીએ. અને અતિશય પાણીથી જમીન હે ને એ આલ્કલિક થઈ જાય એટલે એ નુકસાનકારક, જમીનનું નુકસાન, ખેડૂતનું નુકસાન ને પાણીનું વેડફાટ. તો આપણે તો પાણી બચાવવાનો એક પર્પઝ છે. તો પાણી કેમ કરીને બચાય, તો આ પદ્ધતિઓ દ્વારા ખેડૂત હે ને એ પાણી બચાવી શકે. અને જે સ્થળ નીચે જઈ વરસાદી પાણી અને જમીનમાં ઉતારવું, આ પણ ખેડૂતને આપણે સમજાવી રહ્યા છીએ કે આપણા ભૂગર્ભ જળ એ આપણી આવનાર ભવિષ્યની જો ચિંતા આપણે આજે નહીં કરીએ તો કાલ હન આપણા સપના રોડાઈ જવાના હં. તો આપણે સ્થળાંતર કરવું પડશે અને સ્થળાંતર થવાના કારણે એક જગ્યા વધારે ભરાવો તો આપણી વ્યવસ્થા જળવાશે નહીં. મનુષ્ય તરીકે તે આપણે રહી નહીં શકીએ, તો આપણી સુવિધાઓ આપણને મળશે નહીં. અને જે ભૂભાગ અવાવર થઈ ગયા હોય, બંજર થઈ ગયા, તો એમાં ધાન્ય ઉત્પન્ન થવાની બહુ સમસ્યા થશે. જો ધાન ઉત્પન્ન નહીં થાય તો ખાદ્ય સુરક્ષાનું સંકટ ઊભું થશે. અને વસ્તી નિયંત્રણ, વસ્તી એક સ્થળાંતરના કારણે એક જગ્યાએ ગીચ વસ્તી, અને એ જ વસ્તી નુકસાનનો ભોગવવો પડશે. અને ખાસ તો પાણી બચાવો અને જળ એ જીવન હ. આવનાર ભવિષ્ય માટે એ જળ હ ને એ બહુ ગહેરું સંકટ હ. અને જો અત્યારથી જાગવું પડશે તો આપણે મનુષ્ય તરીકે આટલું તો કરીએ કે આપણા ખેડૂત મિત્રોને આપણે સમજાવીએ કે જય શ્રી કૃષ્ણ. આ યંત્ર વિશે માહિતી તો આપણે આપી. આ કટોકટી અવસ્થા હોય તો આ યંત્ર આપણે જમીનમાં ઉતારી દઈએ તો એ હે ને એને કલર આવે. તો આ કલર હે ને એ કટોકટી અવસ્થાના અંદર એમ કે ખબર પડે કે 7, 8 થી 10ના ગાળામાં જો કલર આવે તો એને પિત્ત આપવું જરૂરી છે અને બાકી એ પિત્ત આલવાની જરૂર નહીં. તો આપણે પાણીનો બચાત, મિનિમમ બચાત આપણે પાણીની કરીશું. અને એક બોરથી 20 વીઘા પીતું હશે ને તો એ 40 વીઘા પાસે 50% પાણી બચત થશે. તો 40 વીઘા પાણી પાસે અને આપણને ફાયદો 40 વીઘાનો થશે, પાણી 20 જ વીઘાનું વપરાશે એમ. તો આપણે આ રીતના આપણે બચતો ઘણી બધી કરી શકીએ. તો ચલો આપણે સાથે મળી અને આપણે ગામ નહીં, આપણો ડિસ્ટ્રિક્ટ નહીં, આપણો જિલ્લા લેવલે અભિયાન ચલાવીએ એમ કે આના જનજાગૃતિ કરીએ સાથે મળીને. તો જ આપણે ભાવિ પેઢી માટેનું કંઈક આપણે વિચારી રહ્યા છીએ. અટલ ભૂજલ યોજના અંગત આપણે ભૂગર્ભ જાણકાર તરીકે અને CRP તરીકે તો હું તો આજ કરું જ છું અને મારા બીજા સાથી મિત્રોને પણ આ રીતના પ્રોત્સાહિત કરી રહ્યું, મારા ખેતરે લઈ જઈ અને એમ કા કરવા જેવું ઘણું જ છે. ચલો.